હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું લારી પર મળે તેવી એકદમ ટેસ્ટી અને ચટપટી લીલા વટાણાની રગડા ચાટ। તો આ રગડા ચાટ એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે અને નાનાથી લઈ મોટા બધાને બહુ જ પસંદ આવશે। તો એકદમ ઓછા સમયમાં બની જાય તેવી ચટપટી રગડા ચાટ બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો તેના માટે આપણે સૌથી પહેલાં ગેસ ઉપર એક કુકર રાખીશું અને તેમાં 700 ગ્રામ જેટલા આપણે લીલા વટાણા ઉમેરીશું અને તેની સાથે જ અહીંયા મેં 250 ગ્રામ જેટલા કાચા બટેકાની છાલ નીકાળીને આ રીતે મોટા મોટા તેના ટુકડા કરી લીધા છે। તો તમે કોઈ પણ રગડો બનાવો તેમાં તમારે બટેકા ચોક્કસથી એડ કરવાના। બાળકોને બટેકા ખૂબ જ પસંદ હોય છે અને બટાકાના લીધે રગડો પણ તમારો એકદમ ટેસ્ટી બનશે અને રગડાને થોડીક થિકનેસ આપવા માટે પણ બટાકા જરૂરી છે અને તેની સાથે જ એક ટામેટાને મેં મોટા આ રીતે પીસ કરીને એડ કરી દીધા છે। અને હવે બધી વસ્તુને બાફવા માટે આપણે પાણી ઉમેરીશું। તો વટાણા અને બટાકાના ઉપર અડધા ઇંચ જેટલું પાણી રહે એટલું આપણે પાણી ઉમેરવાનું છે। તો અહીંયા મેં 3 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે। મિક્સ કરી દઈશું સારી રીતે અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો આજે આપણે લીલા વટાણામાંથી રગડો બનાવીએ છીએ। તો જો બાળકોને ના પસંદ હોય તો આ રીતે આપણે અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરીશું, જેના લીધે આપણે સૂકા વટાણાનો રગડો બનાવતા હોઈએ છીએ એવો જ આપણા રગડાનો કલર આવશે। તો અડધી ટીસ્પૂન જેટલું હળદર ઉમેરીને આ રીતે ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 3 થી 4 વિસલ કરી દઈશું અને 3 થી 4 સીટી થઈ જાય એટલે આપણે હવે ઢાંકણ ખોલીને વટાણા અને બટેકાને ચેક કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણા વટાણા અને બટાકા છે તે બફાઈ ગયા છે। વટાણા એકદમ સોફ્ટ થઈ જાય એ રીતે તમારે બાફવાના છે અને હવે પાવભાજી મેશરની મદદથી આપણે પહેલાં તો બટેકાને આ રીતે મેશ કરી લઈશું અને તેની સાથે જ આપણે વટાણાને પણ થોડાક અધકચરા મેશ કરીશું। તો અહીંયા વટાણાને તમારે એકદમ વધારે પડતા મેશ નથી કરી દેવાના, થોડાક અધકચરા આખારે એ રીતે તમારે મેશ કરવાના છે। વધારે પડતા આપણે બટાકાને જ આ રીતે મેશ કરીશું, જેના લીધે આપણો રગડો છે તે થોડો ઘાટો થશે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે અધકચરો મેં રગડો બનાવીને તૈયાર કરી લીધો છે। હવે આપણે તેને સાઈડ ઉપર રાખીશું અને ગેસ ઉપર એક કડાઈ રાખીશું અને તેમાં 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને જીરાને સારી રીતે ફૂટવા દઈશું। જીરું સરસ ફૂટી જાય એટલે તેમાં અડધી ટીસ્પૂન હિંગ ઉમેરીશું। 2 ટેબલસ્પૂન જેટલી આપણે આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું। તો આ રીતે તેલમાં લીલા મરચાં આદુની પેસ્ટ ઉમેરવાથી તેની ફ્લેવર છે તે આપણા રગડામાં ખૂબ જ સરસ આવશે અને હવે પેસ્ટને આપણે 1 મિનિટ માટે સાતળી લઈશું એટલે તેની હલકી કચાશ દૂર થઈ જશે। પેસ્ટ સારી રીતે સતળાઈ જાય એટલે તેમાં એક ઝીણી ચોપ કરેલી આપણે ડુંગળી ઉમેરીશું। મિક્સ કરીને ડુંગળીને પણ આપણે ફક્ત 1 મિનિટ માટે સાતળી લઈશું। અહીંયા ડુંગળીને આપણે વધારે પડતી બ્રાઉન બિલકુલ નથી કરવાની। તો લગભગ 1 મિનિટ જેવી મેં ડુંગળીને સાતળી લીધી છે। હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું। મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો। 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલો આપણે સંચર પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરીશું। તેના લીધે આપણા રગડામાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે અને 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। અહીંયા તમારે અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવો હોય તો પણ તમે એડ કરી શકો છો। હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરીને 1 મિનિટ જેવા સાતળી લઈશું। મસાલા થોડાક સતળાય એટલે હવે તેમાં 1/4 કપ જેટલું આપણે પાણી ઉમેરીશું, જેના લીધે આપણા મસાલા છે તે બિલકુલ બળશે પણ નહીં અને આ પ્રોસેસ કરવાથી મસાલાની ફ્લેવર છે તે આપણા રગડામાં ખૂબ જ સરસ આવશે। અને હવે મિક્સ કરીને ફરીથી તેને 1 મિનિટ માટે આપણે થવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલા સતળાઈને તેલ સેપરેટ થઈ ગયું છે। હવે જે રગડો આપણે તૈયાર કર્યો છે તે બધો જ કડાઈમાં ઉમેરી દઈશું અને પ્રેશર કુકરમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીને રિન્સ કરીને ફરીથી આપણે કડાઈમાં પાણી એડ કરીશું। અહીંયા તમારે વધારે પડતા પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરી દેવાનો, જરૂર લાગે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું। હવે બધા જ રગડાને આપણે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું।
તો અત્યારે તમને રગડો થોડોક ઢીલો લાગશે, પણ આપણે તેમાં બટાકા એડ કરેલા છે એટલે થોડી વાર માટે આપણે તેને કૂક કરીશું, એટલે આપણો રગડો છે તે પરફેક્ટ થઈ જશે. તો લગભગ 5 મિનિટ માટે આપણે તેને ઉકળવા દઈશું. 5 મિનિટ જેવું થઈ જાય એટલે અહીંયા મેં આંબલીની ખાટી મીઠી ચટણી લઈ લીધી છે. તો આંબલી ગોળની ખાટી મીઠી ચટણી કઈ રીતે ઘરે બનાવી તેની રેસીપી મેં અપલોડ કરેલી છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે, તો તમે ત્યાંથી વિડીયો જોઈ શકો છો. હવે 2 મોટા ચમચા જેટલી આપણે આંબલી ગોળની ચટણી રગડામાં ઉમેરી દઈશું. અને આ રીતે તમે ચટણી બનાવીને ફ્રીજમાં તેને 1 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો. તો 2 મોટા ચમચા જેટલી મેં ચટણી આ રીતે રગડામાં ઉમેરી દીધી છે. અને હવે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલી આપણે ગ્રીન ચટણી ઉમેરીશું. ગ્રીન ચટણીની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે, તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે ત્યાંથી ચટણીના વિડીયો જોઈ શકો છો. આ રીતે ચટણી રગડામાં ઉમેરવાથી તમારો રગડો છે તે ખૂબ જ ટેસ્ટી એવો બનશે. હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો બટાકાના લીધે આપણો રગડો છે તે થીક થવા લાગ્યો છે. આ રગડો ઠંડો થયા પછી હજી પણ થોડોક વધારે થીક થશે. તો અહીંયા આપણા રગડાની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. હજી પણ તે ઠંડો થશે એટલે થોડોક થીક થશે. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ઉપરથી ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું. આ રગડો બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ ઓછા સમયમાં તમારો આ એકદમ ટેસ્ટી એવો રગડો બનીને તૈયાર થઈ જાય છે. અને આટલા માપમાંથી તમે આસાનીથી 4 થી 5 લોકોને સર્વ કરી શકો એટલો તમારો આ રગડો બનીને તૈયાર થશે. તો હવે રગડાને આપણે સર્વ કરી દઈશું. તો સૌથી પહેલાં તો આપણે પ્લેટમાં જરૂર પ્રમાણે રગડો લઈશું. આ રીતે વટાણા થોડાક આખા હશે તો રગડો ખાવામાં બહુ ટેસ્ટી એવો લાગશે. તો અધકચરો તમારે રગડો તૈયાર કરવાનો. અને હવે આપણે જે આંબલી ગોળની ચટણી બનાવી હતી તે ખાટી મીઠી ચટણી આ રીતે ઉપરથી ઉમેરીશું. અને ત્યાર પછી ગ્રીન ચટણી ઉપરથી જરૂરિયાત પ્રમાણે ઉમેરીશું. તો ચટણીઓ તમને પસંદ હોય એ પ્રમાણે તમે ઉપરથી એડ કરી શકો છો. થોડાક ઝીણા કટ કરેલા ટામેટાથી આ રીતે ઉપર ગાર્નિશ કરીશું. અને તેની સાથે ઝીણી કાપેલી ડુંગળી પણ આપણે ઉપરથી ઉમેરીશું. જો તમે ડુંગળી ના ખાતા હોય તો ડુંગળીને સ્કીપ કરી શકો છો. અને હવે ઉપરથી આપણે ઝીણી નાયલોન સેવ ઉમેરીશું. તો કોઈ પણ ચાટ હોય તો સેવ વગર અધૂરી જ હોય છે. તો સેવ તમારે થોડીક વધારે ઉમેરવાની. ઉપરથી થોડોક સંચળ પાવડર આપણે સ્પ્રિંકલ કરીશું. અને હવે થોડાક લીંબુના ટીપા આ રીતે આપણે ઉપરથી ઉમેરીશું. તેના લીધે એકદમ ખાટી મીઠી એવી આપણી આ ચાટ લાગશે. લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું. અને હવે ફરીથી આપણે ઉપરથી થોડીક સેવ ઉમેરીશું. અને જે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી હતી તે ફરીથી આપણે જરૂરિયાત પ્રમાણે આપણે એડ કરીશું. તો એકદમ ટેસ્ટી એવી આપણી આ ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે ક્યારેય લીલા વટાણામાંથી આ રીતે ચાટ ના બનાવી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.